ગાઈસ તો ફરી એકવાર સ્વાગત છે અમારી ચેનલ ફ્લેવર્સ બાય સોનલ અને હું લઈ આવી છું શિયાળામાં ખવાતા કડવા મેથીના લાડુ અને ખાસ કરીને અડદિયા। જી હા મિત્ર, બહુ ઇઝી રેસીપી છે, સિમ્પલ છે અને જમવા માટે હેલ્ધી છે। તો આપણે કઈ રીતે બનાવશું પહેલાં કડવા લાડુ તો હું તમને બતાવું છું। કડવા લાડુ બનાવવા માટે આપણે ઘણી બધી સામગ્રી લઈ લીધી છે, તો શું છે હું તમને બતાવું છું। તો કડવા લાડુ બનાવવા માટે આપણે લીધું છે ગુંદ અને મેથી, તેને પીસી લેવાની છે અને આ બધા છે જે ગંઠોડાનો પાવડર છે, સૂંઠ પાવડર છે, બત્રીસું છે અને કોપરાનું છીણ છે। આ બધાને આપણે મિક્સ કરીને બનાવશું મેથીના ઘઉંના કડવા લાડુ। તેમાં ગુંદ નાખીને આપણે ડાયાબિટીસ હોય તો પણ મતલબ ખાઈ શકીએ છીએ અને ના હોય તો પણ આપણે ખાઈ શકીએ છીએ। અને શિયાળામાં ગુંદ સાથે ડ્રાયફ્રૂટવાળા લાડુ ખાવાની બહુ મજા આવે છે। તો ચલો હું તમને બતાવું આપણે કઈ રીતે બનાવશું। તો બનાવે છે ખાસ તો અત્યારે મેથી શેકાય છે, પછી હું તમને આગળ બધું શેકતી જઈને બતાવતી જઈશ કે કેમ બને કડવા લાડુ। તેમાં આપણે નાખી લીધું ઘીની અંદર આપણે જે મેથી હતી જેને આપણે પીસી લીધી હતી તેને આ રીતે શેકી લેવાની છે। ધીમા તાપે તેને મેથીને આપણે શેકવાની છે। તો થોડીક જ વારમાં મેથી પણ શેકાઈને રેડી થઈ ગઈ છે। તો મેથીને આપણે બીજી જગ્યાએમાં બીજા તપેલામાં કાઢી લેશું આ રીતે। પછી થોડીક વારમાં આપણે ફરી ઘી એડ કરશું અને જે વસ્તુ છે તેને આપણે ઘીમાં શેકીને તે તપેલામાં એડ કરતા રહીશું। તો હવે આપણે ઘીમાં નાખશું ટોપરાનું છીણ। ઘણા લોકો નાળિયેરને છીણીને નાખે છે, તો તમે એ નાખશો તો વધારે સારું લાગશે, પણ અમને તે મળ્યું ન હતું, તેથી અમે ટોપરાનું છીણ અંદર આ રીતે ઘીમાં શેકી લઈશું। ચલો હું તમને બતાવું છું। ધીમી ફ્લેમ ઉપર જ આ ટોપરાના છીણને ઘીમાં આ રીતે શેકી લેવાની છે। 3 થી 4 મિનિટ તેને શેકશો તો થોડું ક્રિસ્પી થઈ જશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ સંપૂર્ણ રીતે શેકાઈને રેડી થઈ ગયું છે। તો તેને તમે જોઈ શકો છો, આ રીતે આપણે ધીમી ફ્લેમ પર શેકવાનું છે, તો આ રીતે તે શેકાઈ જાય છે। ઘીની અંદર એડ કરશું ગુંદ। તો ગુંદને પણ આપણે થોડો પીસીને રેડી કરી રાખ્યો છે, તેને પણ આ રીતે ઘીમાં શેકી લેશું, આ રીતે તળી લેવાનો છે। તેને પણ તળીને આપણે સાઈડમાં બીજા તપેલામાં કાઢી લેવાનું છે આ રીતે। ગુંદ પણ તળાઈ ગયું છે, ટોપરાનું છીણ પણ તળાઈ ગયું છે, મેથી પણ શેકી લીધી છે। હવે વારો છે ઘઉંના લોટનો। તો ઘઉંના લોટને પણ આપણે એ જ રીતે એ જ પદ્ધતિથી આપણે શેકી લેશું। તો ઘઉંના લોટમાં થોડું ઘી નાખીને કકરો ઘઉંનો લાડવાનો લોટ લેવાનો છે। તો કકરો ઘઉંનો લાડવાનો લોટને પણ આપણે ઘીમાં આ રીતે ધીમી ફ્લેમ પર શેકી લેશું। તો તમે જોઈ શકો છો અમે આ રીતે ધીમી ફ્લેમ પર તેને શેકી રહ્યા છે। થોડીક વારમાં તે શેકાઈને પણ રેડી થઈ ગયો છે। આ રીતે તેનો કલર બદલાઈ જાય એટલે આપણે જે તપેલામાં બધું મિક્સ કર્યું છે તેમાં પણ આપણે તેને એડ કરી દઈશું। થોડીક વાર બાદ તેને એડ કરીને બધું મિક્સ કરી લેશું। તો હવે રહી ગયું છે, આપણે ગોળ પણ અંદર એડ કરી લેશું। ઘી આપણે અંદર એડ કરશું, તેને ગરમ થવા દેશું અને પછી આપણે ગોળ નાખીને ગોળનો પાક બનાવશું। તો ચલો હું તમને બતાવું છું કઈ રીતે આપણે ગોળનો પાક બનાવશું। તો 3 થી 4 ચમચા આપણે ઘીને એડ કરી લીધું છે અને ગોળને પણ થોડો ઝીણો સમારી દીધો છે, એટલે જલ્દીથી તેનો પાક બની જાય। તો આ રીતે ઘી ગરમ થઈ ગયું છે। હવે આપણે અંદર દેશી ગોળ હોય તો તમે એડ કરી શકો છો। દેશી ગોળ એડ કરશો તો તમને થોડા મજા આવશે અને પણ બહુ મતલબ જોઈએ એટલું જ ગોળ એડ કરો, તમને જેવી મીઠાશ જોઈએ તે રીતનું એડ કરશો। આ તો સ્પેશિયલ તો કડવા જ ખાવાના હોય છે, પણ આપણે અંદર થોડો ઘઉંનો લોટ હોય છે એટલે આપણે ગોળ પણ એડ કરીશું। તે બાને ગોળ, ગુંદર અને મેથી આપણા શરીરમાં જાય તો આપણે આ રીતે તેને પણ એનો પાક બનાવવાનો છે। તો આ રીતે ફાસ્ટ ફ્લેમ પર તેને આ રીતે પાક બનાવીને કરી લેવાનો છે રેડી। તો થોડીક જ વારમાં પાક થઈ ગયો છે રેડી। તેને પણ આપણે આવી રીતે તમે જોઈ શકો છો સાઈડમાં પાક રેડી થઈ ગયો છે અને પછી આપણે અંદર આપણે ડ્રાયફ્રૂટ બધું એડ કરશું। તો મેં ડ્રાયફ્રૂટમાં એડ કર્યું હતું કાળી દ્રાક્ષ, બદામ, કાજુનો ભૂક્કો, પિસ્તા, અંજીર અને જેટલું તમારા ઘરમાં ડ્રાયફ્રૂટ હોય તો તમે એડ કરી શકો છો। પછી આપણે 1 બાય 1 આ બધા પાવડર એડ કરશું। તો શું છે પાવડરમાં? તો પાવડરમાં છે આપણે જે હતું બત્રીસું, જે શિયાળામાં ખાસ કરીને ખાવું જોઈએ, સૂંઠ પાવડર, તેને પણ આપણે અંદર એડ કરી શકશું। જે પાવડર આવતા હોય આવી રીતના મતલબ કડવા લાડુના તે અંદર એડ કરી લેશું। બધા જ પાવડર અંદર એડ કરીને બધું હવે ધીરે રીતે મિક્સ કરી અને આ બધાને લાડવાની રીતે મિક્સ કરી અને જ્યાં સુધી ઘી ના છૂટે ત્યાં સુધી તેને હાથની મદદથી આપણે હલાવી લેશું અને જે ગોળનો પાક હતો તેને પણ આપણે અંદર એડ કરીશું। જી હા મિત્ર, બિલકુલ આ જ રીતે। તો થોડીક જ વારમાં આપણે બધું હવે મિક્સ કરી અને લાડવાનું બનાવશું આપણા હાથથી। તો તમે જોઈ શકો છો કડવા લાડુ બનાવવા કેટલા ઇઝી છે, કેટલા હેલ્ધી છે અને શિયાળામાં સવારે ઉઠતા નહીંના કોટ
લોટ બ્રશ કર્યા વગર આ લાડુ ખાવાથી બહુ જ ગુણકારી છે. અને જો તમે આખા શિયાળામાં આ રીતે લાડુ ખાઈ લેશો તો તમારે બીજું કંઈ ખાવાની જરૂર નહીં પડે. અને આમાં બધી જ વસ્તુ આવી ગઈ હોય છે, ગંઠોડાથી માંડીને 32 સુધી. આ બધું શિયાળામાં આપણે આવી રીતે કડવા લાડુ બનાવો અને તમારા ઘરમાં જે હોય તેમને આપો. ડાયાબિટીસ હોય, બીપી હોય, નાના બાળકો હોય, કોઈ પણ હોય તો આ રીતે બનીને મારા રેડી થઈ ગયા લાડુ. કેવા લાગ્યા? હવે બનાવશું આપણે અડદિયા. અડદિયા અમારા કાંઠિયાવાડી સ્ટાઇલમાં બધા બહુ જ ખાતા હોય. શિયાળામાં અડદિયાનું બહુ જ મહત્ત્વ હોય છે અને આ ખરેખર આને ખાવા પણ જોઈએ. આને પણ સવારમાં એક અડદિયો ખાઈ લો તો તમને આખા દિવસમાં ઘણી બધી તાકાત રહે છે અને આખા વર્ષમાં તમને કમરનો દુખાવો ક્યારેય થતો નથી. તો કઈ રીતે બનાવશું હું તમને બતાવું છું. તો અડદિયા બનાવવા માટે આપણે અડદની દાળને પીસીને તેનો લોટ લઈ લેવાનો છે અને લોટને આપણે ઘીમાં આ રીતે શેકતું રહેવાનું છે. અડદિયા બનાવવા માટે લોટને શેકવો ખૂબ જ જરૂરી છે કે લોટ કાચો ના રહેવો જોઈએ. કાચો રહેશે તો અડદિયાનો કોઈ સ્વાદ નહીં આવે. તેથી ધીમા ગેસે તેનો રંગ જ્યાં સુધી ના બદલાય ને ઘઉંનો લોટ જ્યાં સુધી ના અડદનો લોટ જ્યાં સુધી ના પાકી જાય ત્યાં સુધી આપણે તેને આ રીતે હલાવતા રહેશું અને મિક્સ કરતા રહેશું. આ બનાવવા માટે ખાસ કરીને મમ્મી જ બનાવે છે, આ દર વર્ષે બનાવે છે. તો ચલો આ રીતે તેનો તમે જોઈ શકો છો લોટ પણ આવી રીતે શેકાઈ તો રહે છે અને ઘી છૂટું પડતું રહે છે. હવે આપણે અંદર એડ કરશું દળેલો ગુંદ. જો મિત્ર અમે ગુંદ હોય છે તેને દળી અને આ રીતે અંદર કલર બદલાતાની સાથે જ આપણે ગુંદને એડ કરશું એટલે ગુંદ પણ અંદર તળાઈ જશે. તો ગુંદ તળાઈને રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને મિક્સ કરી લેશું. મિક્સ કરતાની સાથે ગુંદ અંદર ફૂલવા લાગ્યો છે, તમે જુઓ તો ગુંદ ફૂલાઈ ગયો છે. એટલે હવે આપણે તેને બરાબર સરખી રીતે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને પછી અંદર દળેલી ખાંડને આપણે એડ કરવાની હોય છે. તો મિત્ર તમે 2 કિલોનો બનાવો છો તો અંદર 1.5-2 કિલો ખાંડ પણ અંદર એડ કરવી પડે છે. પછી આ રીતે તમે જોઈ શકો છો બધું મિક્સ કરીને હલાવી લીધું છે. પછી આપણે તેને નીચે ઉતારીને હવે આપણે જે ખાંડનો પાવડર છે તેને આપણે અંદર એડ કરી લેશું. તો કમ્પ્લીટ શેકાઈ ગયો છે, ગુંદ પણ તળાઈ ગયો છે. ઘણા લોકો અંદર સૂંઠ પાવડર પણ નાખતા હોય છે. તો અમારે કેવું છે સિદ્ધાર્થને ભાવતો નથી એટલે અમે નથી કરતો. પછી આ છે દળેલી ખાંડ. કીધા પ્રમાણે મેં નીચે ઉતારીને પછી દળેલી ખાંડને અંદર એડ કરશું. હવે આપણે મિક્સ કરી લઈશું અને ઘણું બધું ડ્રાયફ્રૂટ આપણે અંદર એડ કરીશું. ડ્રાયફ્રૂટ વાળા અડદિયા બનીને રેડી થઈ ગયા છે. 500 ગ્રામ ગુંદર, 300 ગ્રામ ગુંદર અને સૂંઠ અને કાજુ બદામ. બધું 2 કિલોની વસ્તુ છે. બધું નાખીને આપણે હવે તેને મિક્સ કરશું. જ્યાં સુધી ઘી ના છૂટતું ત્યાં સુધી તેને આ રીતે મિક્સ કરતા રહેશું અને હલાવતા રહેશું. તો મિક્સ થઈ ગયું છે. અંદર ખાંડનો પાવડર, ડ્રાયફ્રૂટનો પાવડર અને કાજુ બદામ જે આપણે હતું તે બધું હવે ઉપરથી થોડું ઘણું નાખી દેશું. તો આ રીતે મમ્મી જો તમે જોઈ શકો છો બદામની મેં લાંબી ચિપ્સ કરી છે, કારણ કે બદામ આવી લાંબી હોય અને મોઢામાં આવે ને તો બહુ જ મજા આવે. તો મિત્ર બનીને તૈયાર છે અમારા શિયાળા સ્પેશિયલ હેલ્ધી અડદિયા અને કડવા લાડુ. તો મિત્ર કેવો લાગ્યો મારો વ્લોગ અને કેવા લાગ્યા અમારા અડદિયા? જો તમારે ટેસ્ટ કરો હોય તો અમારા ઘરે જરૂરથી આવજો અને વિડીયો ગમી ગયો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને હમણાં ઘણા દિવસથી મારા વિડીયો નથી આવતા, તેની પાછળનું એક કારણ છે તે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ. તો મિત્ર નવી રેસીપી જોતી હોય તો કમેન્ટ કરજો અને આવજો. જય શ્રી કૃષ્ણ. મળીએ છીએ બીજા વ્લોગ સાથે, નવી રેસીપી સાથે. બાય.